ડ્રગ્સ બનાવવા દહેગામ પાસે 1,30,000 રૂપિયા આપીને ભાડેથી રખાઈ હતી ફેક્ટરી। સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના એર કાર્ગોમાંથી DREએ 25 કરોડની કિંમતનું 50 કિલો સિન્થેટિક ડ્રગ્સ પકડી પાડ્યું હતું। આ ડ્રગ્સ બેંકોક અને થાઈલેન્ડ મોકલવાનું હતું। DREએ દહેગામ પાસેના મોટા જલુંદ્રા ગામે મેઘાશ્રી એગ્રી ફાર્મા કેમ નામથી ફેક્ટરી ચલાવતા 3 લોકોની ધરપકડ કરી હતી। ફેક્ટરીના માલિક જયેશ પંચાલ અને સંજય પંચાલની પૂછપરછ ચાલી રહી છે। આ ફેક્ટરી ભરત જાડેજા તેમજ અન્ય 2 વ્યક્તિ ભાડેથી ચલાવતા હતા અને કેટામાઇન નામના ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા। છેલ્લા 3 વર્ષથી ભાડા કરાર કરી ભરત જાડેજા મહિને 1,30,000 રૂપિયા ભાડું ચૂકવતો હતો। જાડેજા અને અન્ય 2 લોકોની ધરપકડ કરાઈ છે। શંકા છે કે છેલ્લા 3 વર્ષથી ફેક્ટરીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું। DREને મળેલી બાતમીના આધારે એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી નિકાસ થતા કેટલાક માલને અટકાવવામાં આવ્યો હતો। કન્સાઇનમેન્ટ હાઇડ્રોક્સિસ્લિમાઇન અને હાઇડ્રોક્લોરાઇડ રાસાયણિક તરીકે જાહેર કરાયું હતું। આ કન્સાઇનમેન્ટ બેંકોક અને થાઈલેન્ડ મોકલવાનું હતું। ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓની હાજરીમાં આ કન્સાઇનમેન્ટની તપાસ કરવામાં આવી હતી। FSL ટીમએ આ કન્સાઇનમેન્ટમાં કેટામાઇન હોવાની પુષ્ટિ કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।